મારા ઘરમાં જે દીકરી છે એ 3 પેઢીથી સ્વામિનારાયણ છે, પણ બાપુએ કીધું હતું કે કોઈ દીકરીએ પોતાનો ધર્મ લઈ અને નો જાવું હારે, એટલે આ બાઈ મારી હારે રહી મરાઈ જાત. મારે ને એને મેળ નો ખાત બાપુ, ખરેખર નો મેળ ખાતો. એને એનો ધર્મ જો મને યાદ છે બાપુ, અમારા આમ તો લવ મેરેજ છે, બે કોલેજ કરેલા છે, અને એ કાયમિક માટે હું રામજી મંદિરે જતો ને સ્વામિનારાયણ મંદિરે જતી ડેઈલી, પણ ત્યાંથી મારી ઘરે આવ્યા પછી એને એક પણ દિવસ મને એવું બાપુ નથી કીધું કે મારે ત્યાં જાવું છે મારા મંદિરે. એની માટે એનો ધણી એનો ભગવાન થઈ ગયો. અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, ધર્મ લઈને તમે ન જાતા ભાઈ સાહેબ, નકર આ ઘર ભાંગી જાય છે. એના 90% કારણ તો ધર્મ લઈને જાય. આવે એ પેલા કંઠી લઈને આવે એની. કે મારી ટૂંકી એવી વાત છે કે આપણે આપણો ધર્મ ભટકે એની પાછળ આપણે સીતારામ નથી કહેતા. એટલે બાપુ સૌને સૌથી પહેલું સીતારામ કરવાનું ચાલુ કરે. એક બીજું બાપુ, અમે મારા ગામમાં અમે શરૂઆત એવી કરી હતી કે મારે દર વખતે 8-15 જોડી કપડાં હોય ટનાટન, મારી ઘરવાળી ઇસ્ત્રી ટાઈટ કરી દે, ઘરેથી નીકળું ચકાચક કરીને બહાર નીકળે અને રાજી થાય. તો મોરારી બાપુ રોજ કીધા કરે કે મારો રામ રાજી થાય, મારો રામ રાજી થાય. મેં કહ્યું આને ક્યાંક રાજી જ કરવો જોઈએ. એટલે બાપુ એક સંકલ્પ કર્યો કે દર મહિને એક વખત મારે વાઘા મારા તરફથી બદલાવાની શરૂઆત કરીએ. મેં એ શરૂઆત કરી બાપુ. આ 3-4 વર્ષથી પ્રક્રિયા મેં ચાલુ કરી. અત્યારે અમે 12 મહિનાના 12 વ્યક્તિ થઈ ગયા, ઓટોમેટિક ઓટો મોડમાં. તો મારું કહેવાનું એવું છે કે તમે આવડા મોટા કથાકારો છો, જે ગામમાં હોય એ ગામમાં મારા રામને હું તો એવું કેવું છે કે અઠવાડિયામાં એક વખત બદલાવા જોઈએ. અરે ધજા ઠેઠ દ્વારકા ચડાવવા જાવ તો અહીંયા ઘેરે ધજા વગરનો એક વખત અહાડી બીજે સડે બાપુ. હે દર પૂનમે ધજા સડે ને ત્યાં વાઘા બદલે, મારા ગામમાં વાઘા બદલે. તો બાપુ આ એક મારી નાનો એવો પ્રયાસ છે. એમાં સૌથી મોટા, જેમ હનુમાનજીની મોટી તાકાત હતી, તમે મળો અને તમારી વાતને 1000% સમાજ સ્વીકારશે. તમે કથા વાસ્યને બેઠા હશો અને લોકોને એવું કહે કે મારે એક સાધુના દીકરા તરીકે તમારી પાસે ભિક્ષા છે કે વર્ષમાં એક વખત રામજીના વાઘા માટે કોણ ઊંચો હાથ કરે, આમ કરી અને હાથ આવે તો એ ગામમાંથી ચડાવવાનું ચાલુ કરે બાપુ. અત્યારના યુગ પ્રમાણે એને કેવું પડશે કે આની રીલ બનાવી બાપુ. રીલ વાળો જમાનો છે. આ બેનું બેઠા હોય સવારમાં રીલ ચાલુ હોય. ઈ જો હે લાલભાઈ ગયા, એના પત્ની ગયા, એના 4-5 કુટુંબ વાળા આવ્યા, હનુમાન ચાલીસા બોલી, રામજીના સરસ મજાના વાઘા બદલાવ્યા. એટલે કૈલાસબેન હશે તો વિલાસબેન ને ઈર્ષા થાય કે હાલો આપણે બદલાવા.